સુરેન્દ્રનગર જ નહીં પરંતુ આખા ગુજરાત પોલીસના બેડામાં અત્યારે ખળભળાટ મચી ગયો છે. કહેવાય છે જ્યારે વાળને ચીબડા ગળે ત્યારે ખેતરનું રક્ષણ કોણ કરે. આ કહેવત બિલકુલ સાર્થક કરતો એક કિસ્સો અત્યારે સુરેન્દ્રનગરના જોરાવર નગરમાંથી સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો અને નિર્લિપ્ત રાયની આમાં શું તેમનો રોલ છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. સામાન્ય રીતે પોલીસનું કામ ગુનેગારોને પકડવાનું અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવાનું હોય છે. પરંતુ શું થાય કે જ્યારે ખાખી વર્દી પહેરેલો જ કોઈ વ્યક્તિ જ પોતાના ઘરમાં કાળા કારોબારનો અડ્ડો જમાવીને બેઠો હોય. આજે આપણે રાજકોટ રેન્જ આઈજીની ટીમે પાડેલા એક એવા દરોડાની વાત કરશું જેમાં એક પોલીસ કર્મચારીના ઘરેથી હાઈટેક જુગારધામનો પર્દાફાશ થયો છે. આ ઘટનાએ પોલીસ તંત્રની છબી પર અનેક ગંભીર સવાલો અહીંયા ઊભા કરી દીધા છે. આ સમગ્ર ઓપરેશનની શરૂઆત થાય છે એક ગુપ્ત અને ચોક્કસ બાતમીથી. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે એવી માહિતી મળી કે સુરેન્દ્રનગરના જોરાવર નગર વિસ્તારમાં એક મોટું જુગારધામનું નેટવર્ક ચાલી રહ્યું છે. પરંતુ અહીંયા સૌથી મોટો અને ચોંકાવનારી વિગત એ છે કે આ જુગારધામમાં કોઈ સામાન્ય ગુનેગાર કે બુટલેગર નહોતો ચલાવતો, પરંતુ ખુદ એક પોલીસ કર્મચારી સંજયસિંહ નાથુભાઈ રાઠોડ આખો જુગારધામ પોતાના ઘરે ચલાવી રહ્યો હતો. બાતમી એટલી સચોટ હતી કે રાજકોટ રેન્જ આઈજીની નિર્લિપ્ત રાયની જે ટીમ છે તે પોલીસે અંધારામાં રાખીને સીધો જોરાવર નગર પાછળ આવેલા પોલીસ કર્મચારીના રહેણાંક મકાન પર ત્રાટકવાનું નક્કી કર્યું. જ્યારે આ દરોડો પાડ્યો ત્યારે તેનું અંદરનું દ્રશ્ય જોઈને તપાસના અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. હવે આ કોઈ સામાન્ય પત્તા પ્રેમીઓનો જુગાર નથી, પરંતુ શેર બજારના રોજ રોજ પ્રકાશિત થતા એવા શેરોના ભાવ પર આધારિત એક હાઈટેક અને સુનિયોજિત સટ્ટાબાજનું રેકેટ હતું. એટલે કે ડબ્બા ટ્રેડિંગ જે છે ચાલતું હતું. એક પોલીસ કર્મચારીના હોવાના નાતે સંજયસિંહે પોતાના જ ઘરને સૌથી સુરક્ષિત અડ્ડો માની લીધો, કારણ કે સામાન્ય રીતે કેવો કોઈ પોલીસ પર શક ના કરે કે અને પોલીસના ઘરમાં આવો કોઈ મોટો કારોબાર ચાલી રહ્યો છે, તેમાં ધમધમતો હશે તેવો સામાન્ય વ્યક્તિ વિચાર પણ ના કરે. હવે સમજીએ કે આખા હાઈટેક નેટવર્ક ઓપરેટર આખું થતું કેમ હતું અને કેવી રીતે આને આખું પકડાયું. સ્થળ પર જે રીતે મુદ્દામાલ મળ્યો છે તે કદાચ દર્શાવે છે કે આ કોઈ નાનો સુનિયોજિત જુગાર નથી, પરંતુ એક મિની કોર્પોરેટરની ઓફિસની જેમ આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. દરોડા દરમિયાન રાજકોટ રેન્જ આઈજીની ટીમને 10 જેટલા લેપટોપ, 29 મોબાઈલ ફોન, 4 પેનડ્રાઈવ, ચાર્જર અને અનેક જેટલી વસ્તુઓ મળી આવી જેની કિંમત લાખોમાં છે. હવે આજે ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ કરીને ગ્રાહકો પાસેથી જુગારના સોદાઓ મેળવવામાં આવતા હતા. સંજયસિંહ પોતે જ આખા નેટવર્કનો માસ્ટરમાઇન્ડ હતો. હા, એ જ પોલીસ વાળો. ગ્રાહકો પાસેથી મળેલા જે સોદાઓને આગળ 16 જેટલા અલગ અલગ બ્રોકરો પાસે કપાત કરવામાં આવતી. તેને લેપટોપ અને 29 મોબાઈલ ફોનની હાજરી એ સાબિત કરે છે કે રોજના લાખો રૂપિયાના વ્યવહારો અહીંયાથી થતા હશે. શેર બજારના ઉતાર ચઢાવ અને રોજના જે ભાવો પર ઓનલાઈન સટ્ટો રમાડવામાં આવતું હતું. એક પોલીસ કર્મચારી ટેકનોલોજીનો આટલો દુરુપયોગ કરીને કાયદાની આંખમાં ધૂળ નાખી રહ્યો હતો. તે હકીકત અત્યંત ચિંતાજનક છે. આ રેડ દરમિયાન પોલીસે કરેલી કાર્યવાહી અને આરોપીઓની ધરપકડ પર નજર કરીએ તો જ્યારે રેન્જ આઈજીની જે ટીમ છે તે ઘરમાં પ્રવેશી ત્યારે હાઈટેક જુગારધામ ધમધમી રહ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી મુખ્ય સૂત્રધાર એટલે કે પોલીસ કર્મચારી સંજયસિંહ રાઠોડ સહિત કુલ 6 શખ્સોને રંગી હાથ ઝડપી પાડ્યા. પરંતુ આ માત્ર શરૂઆત છે. તપાસમાં જે ખુલેલી વિગતો છે તેના આધારે સમગ્ર કૌભાંડનો વ્યાપ ઘણો મોટો છે. જોરાવરનગર પોલીસ મથકે આ મામલે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી. પકડાયેલા જે 6 શખ્સો ઉપરાંત 16 બ્રોકરો પાસે સોદાઓની કપાત કરવામાં આવતી હતી તે તમામ આરોપીઓ બનાવવામાં આવ્યા. આ મુખ્ય સૂત્રધાર સંજયસિંહ, સ્થળ પરથી ઝડપાયેલા શખ્સો અને 16 બ્રોકરો મળીને 23 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં રાજકોટ રેન્જની આ જે ટીમ છે તેના દ્વારા કરવામાં આવેલો આ સૌથી અત્યાર સુધીનો મોટો અને સફળ દરોડો માનવામાં આવી રહ્યો છે. હવે આ 29 મોબાઈલ અને 10 લેપટોપો ફોરેન્સિક તપાસમાં જશે, જેમાં ઘણા મોટા માથાઓના નામ ખુલવાની પણ અહીંયા શક્યતા દેખાઈ રહી છે. શું સંજયસિંહ છે તેની સાથે કોઈ અન્ય પોલીસ કર્મચારી પણ મળેલો હતો? એ પણ એક મોટો સવાલ છે. અંતમાં આ ઘટના માત્ર એક ગુના પૂરતી સીમિત નથી, પરંતુ તે સિસ્ટમ પરનો વિશ્વાસનો મોટો પ્રશ્ન અહીં આવી જાય છે. ખાખી વર્દી એ પ્રજાના રક્ષણ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે એ જ વર્દી પહેરેલો વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે અને લાલચ માટે અંધ બનીને ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા લાગે તો લોકો કોની પર ભરોસો રાખશે? સમાજમાં કાયદાનો ડર કોને રહેશે?
સુરેન્દ્રનગરની આ ઘટનાએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ માટે પણ આત્મનિરીક્ષણનો સમય લાવી દીધો છે. ખાતામાં રહેલી આવી કાળી હેટીઓને ઓળખીને તમે કડકમાં કડક સજા થાય તે અત્યંત જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ફરી એકવાર આવું કરવાની હિંમત ના કરે. હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં હાઈટેક સટ્ટાબાજીના નેટવર્કમાં બીજા કયા મોટા નામ બહાર આવે છે અને પોલીસ આ તમામ 23 આરોપીઓ સામે જે કાયદાનો બોજો છે કેટલો મજબૂત કરે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.